લાગમાં કેવી છે પિલ્લર? લાગમાં બહુ જોરદાર વેરાયટી છે અને લાગ બી બહુ છેક નીચેથી ચાલુ થાય છે. બરાબર. અને આ ફ્લાવરિંગ બી બહુ સારું છે અને રોગ પ્રતિકારક શક્તિ બી થોડીક સારી છે. બરાબર. જેનાથી આપણે હજુ મેં અને 15-20. નમસ્કાર ખેડૂત મિત્રો, ડીલર મિત્રો, હું પરમાર મુકેશ સુકેતુ સીડ્સ કંપનીમાં આપ સબ ખેડૂત મિત્રો અને ડીલર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભીંડાના ફિલ્ડ પર સારિકા વેરાયટીના ફિલ્ડ પર આજે આપણે આવ્યા છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ભીંડાનું ફિલ્ડ છે. એ વાર ફિલ્ડ બતાવજો. તો ખેડૂત મિત્રો આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત એવા વિરલભાઈ આપણી જોડે છે. તો વિરલભાઈ તમારો પરિચય આપજો ને, ગામ નામ. હું વિરલ કુમાર રાવજીભાઈ પટેલ, ગામ ગુસર, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ. તો આપણે કઈ વેરાયટી કરેલી છે? આપણે સુકેતુની સારિકા વેરાયટી કરી છે. જે એનું ઉગન બી બહુ સારું છે, એનું પ્રોડક્શન બી બહુ સારું છે. પ્રોડક્શનમાં એમાં દર 29 દિવસે અમે વીણીએ છે તો અમને પ્રોડક્શનમાં 15-17 મણ જેવું મળે છે. અને મારું 1 એકરનું વાવેતર કરેલું છે. કેટલા પેકેટ આપણે નાખેલા છે? આમાં 1.5 કિલોમાં આવે. 1.5 કિલો નાખેલા છે. 27 જબલાનું એમનું દરરોજનું 18 દિવસે એમને ઉત્પાદન મળે છે. અને ભીંડાની બી તમે ક્વોલિટી જોઈ શકો છો. બતાવો છો. હવે બીજું બીજું લાગમાં કેવી છે ભીંડા? લાગમાં બહુ જોરદાર વેરાયટી છે અને લાગ બી બહુ છેક નીચેથી ચાલુ થાય છે. બરાબર. અને આ ફ્લાવરિંગ બી બહુ સારું છે અને રોગ પ્રતિકારક શક્તિ બી થોડીક સારી છે. જેનાથી આપણે હજુ મેં અને 15-20 દિવસ થયા સ્પ્રે મારે, પણ એવું કઈ લાગતું નથી. થ્રિપ્સ ને કથીરી જેવું માઇનર લાગે છે, પણ બીજી કઈ તકલીફ નથી. તમે જોઈ શકો છો વિરલભાઈ કે જેમ એનો લાગ બી તમે જોઈ શકો છો. જબરદસ્ત લાગ આવેલો હોય છે. છોડીની કુમાસ બી તમે જોઈ શકો છો અને ફ્લાવરિંગ બી તમે જોઈ શકો છો. તો વિરલભાઈ બીજાના ખેડૂતોને ભલામણ કરી શકાય વેરાયટી આપણે? આ બીજા ખેડૂતોને ભલામણ કરી શકાય. આપણે બહુ સારી વેરાયટી છે સુકેતુ કંપનીની, અને જો કરવા હોય તો બહુ સારી વેરાયટી છે, એટલે કરી શકાય. ખૂબ આભાર.